નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. શ્રી કષ્ટભંજન દેવ દાદાને કેસુડાના ફૂલનો દિવ્ય શણગાર કરાયો. સાથે સાથે આજે શનિવાર નિમિત્તે ધાણી, ખજૂર અને દાળિયાનો અન્નકૂટ ધરાવાયો. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શનથી તારીખ 28/2/2026 શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ દાદાને કિસુડાના વાઘા ધરાવી દાદાના સિંહાસનને શણગાર કરાયો. શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીજી દ્વારા તથા સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીજી દ્વારા કરવામાં આવેલ. દાદાને ધાણી, ખજૂર, દાળિયા, તલના લાડુ, મમરાના લાડુ અને સિંગપાક વગેરેનો અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. હરિભક્તોએ દર્શન, અન્નકૂટ અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હોળી ધૂળેટી પર્વ નિમિત્તે તારીખ 3 માર્ચ 2026ના રોજ એટલે કે પૂર્ણિમાના દિવસે ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરી તથા 7 કલરના 51,000 કિલો ઓર્ગેનિક રંગો દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે.